આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 41। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે બ્રાહ્મણ, સંન્યાસીને અજાણ્યે સ્ત્રીઓની કથા શ્રવણ આદિક 7 પ્રકારના બ્રહ્મચર્ય વ્રતનો ભંગ થાય તો પ્રત્યેકને માટે ભિન્ન ભિન્ન એક ઉપવાસ કરવો, અને જાણી જોઈને 7 માંથી કોઈ એક વ્રતનો ભંગ કરે તો હરિનામ જપતા થકા એક તપ્ત કૃચ્છ વ્રત કરે, અને જો સાક્ષાત સ્ત્રી સાથે મૈથુન ક્રિયા કરે તો સંન્યાસીએ સ્વયં વનમાં જઈ શીશની ઇન્દ્રિયનું કર્તન કરવું, એ જ એનું પ્રાયશ્ચિત છે। મેં 8મા બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કર્યો છે, એમ બોલતા થકા પોતાના કર્મને જાહેર કરી માત્ર ફળ ફૂલનો આહાર કરી ઇન્દ્રિયોનું દમન કરતો થકો હંમેશા તીર્થોમાં વિચરણ કરે। ત્યાર પછી સત્પુરુષ અનુગ્રહ કરે તો તે શુદ્ધ થાય છે। જે દ્વિજ સંન્યાસ ધર્મનો સ્વીકાર કર્યા પછી ફરી મૈથુન કરે તો તે 60,000 વર્ષ પર્યંત વિષ્ટાનો કીડો થાય છે। અને જો કામથી આસક્ત થઈ હસ્ત મૈથુન કરે તો તે શાંતપન નામે 2 કૃચ્છવ્રત કરી 3 લાખ ઓમકાર ના જપ કરે ત્યારે શુદ્ધ થાય છે। ધર્મથી ભય પામતો સંન્યાસી અસત વાર્તાદિકને કરે તો તેને એક ઉપવાસ કરી 100 પ્રાણાયામ કરવા। સંન્યાસીએ નિત્ય એક ગૃહસ્થનું અન્ન, મદ્ય, માંસ, શ્રાદ્ધનું ભોજન અને ભોજનમાં પ્રત્યક્ષ મીઠું ગ્રહણ કરવું, એ આદિકનો નિષેધ છે। જો તેમાંથી કોઈ એક નિયમનો અજાણતા ભંગ થાય તો શ્રી વિષ્ણુ ભગવાનના નામ મંત્રનો જપ કરતા પ્રાજાપત્ય કૃચ્છવ્રત કરવું। મન, વાણી અને શરીરથી ઉદ્ભવતા કોઈ પણ નિયમનો જો ભંગ થાય તો તે નિયમ ભંગને સંતો પાસે નિવેદન કરી અને તેઓ જે પ્રાયશ્ચિત આપે તે પ્રાયશ્ચિત કરવું। જે સંન્યાસી આ પ્રકારના શ્રુતિ અને સ્મૃતિએ કહેલા ધર્મોમાંથી ક્યારેય પણ ચલાયમાન થતા નથી, તે સંન્યાસીઓ ઈચ્છિત એવા બ્રહ્મલોકને પામે છે। જે સંન્યાસી પૂર્વોક્ત સંન્યાસ ધર્મોનો ભગવદ્ભક્તિ સાથે આચરણ કરે તો તેઓ ભગવાનના ધામના અધિકારી બને છે। કેટલાક મહર્ષિઓ જ્ઞાન સંન્યાસ, વેદ સંન્યાસ અને કર્મ સંન્યાસ આ રીતે સંન્યાસના 3 પ્રકાર કહે છે। જેમાં પ્રથમ જ્ઞાન સંન્યાસ, જે સંન્યાસી સર્વ આસક્તિથી મુક્ત હોય, માન અપમાનાદિક દ્વંદ્વોથી પર હોય, નિર્ભય અને પોતાના આત્માના સુખે સુખી હોય તેને જ્ઞાન સંન્યાસી કહેલા છે। બીજા વેદ સંન્યાસ, જે સંન્યાસી સુખ દુઃખાદિક દ્વંદ્વોથી પર થઈ કોઈ પણ પ્રકારનો પરિગ્રહ કર્યા વિના હંમેશા વેદાભ્યાસ કર્યા કરે એવા મુમુક્ષુ અને જીતેન્દ્રિયને વેદ સંન્યાસી કહેલા છે। અને ત્રીજો કર્મ સંન્યાસ, જે સંન્યાસી અગ્નિને આત્મસાત કરી બ્રહ્માર્પણ ભાવે મહાયજ્ઞ પરાયણ થઈ જીવન જીવે તેને કર્મ સંન્યાસી કહેલા છે। આ ત્રણેય સંન્યાસીઓના મધ્યે જ્ઞાન સંન્યાસી સર્વ કરતા શ્રેષ્ઠ છે, કારણ કે તેને કોઈ પણ કાર્ય કરવાનું બાકી રહેતું નથી, તેમજ દંડ, પાત્ર આદિક આશ્રમના ચિહ્નો ધારણ કરવાની પણ અપેક્ષા રહેતી નથી। જો સંન્યાસીને વૈરાગ્યની દ્રઢતા હોય અને ભગવાન શ્રી હરિની ભક્તિ અને જ્ઞાનની પરિપક્વતા થાય તો તેણે દંડ આદિક ચિહ્નોનો ત્યાગ કરી દેવો। સુખ દુઃખાદિક સર્વે દેહના પ્રારબ્ધને લીધે જ પ્રાપ્ત થાય છે, એમ જાણીને સંન્યાસીએ દંડાદિક ચિહ્નોએ સહિત આશ્રમનો ત્યાગ કરી શાસ્ત્રોક્ત વિધિ અને નિષેધના મમત્વનો ત્યાગ કરીને વિચરણ કરવું। વિદ્વાન સંન્યાસીએ ગૂઢપણે સ્વધર્મનું પાલન કરી સર્વજનો પોતાને વિશે નિર્ણય ન કરી શકે કે આ કોણ છે એવું વર્તન રાખવું।
વર્ણાશ્રમની મમતાએ રહિત થઈ અજ્ઞાત ચરિત્રવાળા થઈને વિચરણ કરવું. વળી મોક્ષ ધર્મની પ્રીતિવાળા, દૈવ ઈચ્છાથી જે કાની મળે તેનો આહાર કરનારા અને જીતેન્દ્રિય સંન્યાસીએ ઉન્મત્ત બાળક, જડ અને મૂંગાની પેઠે વર્તી પૃથ્વી પર વિચરણ કરવું. ને બ્રહ્માનંદમાં સદાય મગ્ન રહેનારા, સમગ્ર આશારૂપી પાશથી મુક્ત વર્તતા તેમજ અપરિગ્રહી એવા સંન્યાસીને સમુદ્રના જળની જેમ ચારેય બાજુથી સુખ જ પ્રાપ્ત થાય છે. હે વિપ્ર, આવા પ્રકારનો ત્યાગી સંન્યાસી શુભ સિદ્ધ દશા પામેલો અને નિર્વિકલ્પ સમાધિ દશાને પામેલો મહામુક્ત કહેવાય છે. હે વિપ્ર, જે સંન્યાસી સાધન દશામાં રહેલો હોય તે સંન્યાસીને સવિકલ્પ સમાધિવાળો જ્ઞાની મુક્ત કહેવાય છે. જે ત્રણેય વર્ણના દ્વિજાતિ પુરુષો વૈરાગ્યને વેગે કરી ગૃહત્યાગ કરીને વર્તે તે સાધુ વૃત્તિવાળા વૈષ્ણવો કહેલા છે. સાધુ વૃત્તિવાળા આવા ત્યાગી વૈષ્ણવોએ લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માનને જીતી એકાંતિક ભાવે સદાય ભગવાન શ્રી હરિનું સેવન કરવું. પૂર્વે કહેલા ચારેય વર્ણ અને ચારે આશ્રમની મધ્યે જે વર્ણાશ્રમી જનોએ વૈષ્ણવી સામાન્ય દીક્ષા કે મહાદીક્ષાનો ધર્મવંશી આચાર્ય પાસેથી સ્વીકાર કર્યો હોય તે સર્વને માટે સામાન્યપણે તો પૂર્વે કહ્યા એ જ સર્વ ધર્મો જાણવા, અને જે વિશેષ ધર્મો છે તે પૂર્વે દીક્ષાવિધિમાં અમે કહ્યા છે તે અનુસારે જાણવા. હે વિપ્રવર્ય, આ પ્રમાણે અમે સમગ્ર વર્ણાશ્રમના સર્વ ધર્મો તમને કહ્યા. જે પુરુષો મેં કહેલા આ સમસ્ત ધર્મોનો પાઠ કરશે અથવા સાંભળશે તે પુરુષો નિશ્ચય સ્વધર્મમાં નિશ્ચલ મતિ પ્રાપ્ત કરશે, તેમાં કાની પણ સંશય નથી. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે ધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા સંન્યાસીના ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય બાબતો તથા નિયમ ભંગના પ્રાયશ્ચિત્તોના નિરૂપણ નામે 41મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.